જય માતાજી મનસુખભાઈ. હેલો, અવાજ કેમ નથી આવતો? અવાજ આવે છે, બોલો. હા કીધું આપણે એક થોડું જોવાનું હતું. દિવસે થતું નથી ને રાતે થોડું જોખું દેખાય છે છોકરાને. શું પ્રોબ્લેમ છે જોવો ને જરા. હા હા, શું કહો? છોકરાને રાતે દેખાતું નથી. દિવસે થોડું જોખું દેખાય પણ રાતે બિલકુલ દેખાતું નથી. એટલે મારે શું કરવાનું? હા, તો હું કરું? હા તો પણ તમે દાણા જોવો છો ને, તો દાણા જોઈ આપો ને જરા. શું નક્કર થાય છે મારે? ક્યાં ગામથી બોલો? ઊંઝા. હે? ઊંઝા. ઊંઝા કઈ સમાજમાંથી બોલો? પરમાર, દલિત સમાજમાંથી. દલિત સમાજ નામથી દેખાતું નથી. હા, દલિત સમાજ ના દિવસ નું દેખાતું નથી. માં રાતે કઈ દેખાય? કેમ? બધા આંતરા થઈ ગયા. હું બધા હમણાં જ થઈ ગયા? હા. તો એનું કારણ શું એવું? હા, આંતરા કેમ? અટાણે ઓલા આ ચૈત્ર મહિનો આવ્યો ને, હા. એટલે અટાણે માતાજીના માંડવામાં પડશે ને, એટલે બાબા સાહેબ દેખાતા બંધ થઈ જાય. બાબા સાહેબ માં પડશે ને તો માતાજી દેખાતા બંધ થઈ જાય. એટલે કોઈને દીનું પૂજે, કોઈને રાત નું પૂજે, એમ બે કોઈ દેખાય. તો જરા જોવો ને યાર, અમારું આ થોડું ઠીક થતું હોય તો ચાલે એમ. એટલે તમે માતાજીમાં છો કે પિતાજીમાં? હું પિતાજીમાં. તો દાણા માતાજીને જો કે પિતાજીને? દાણા પિતાજીના જોવો કે દાણા માતાજીના? પણ તમે જરા જોવો તો સારું એમ. હવે અટાણે હું એમ કઉ છું કે કઈ રીતના જોઉં એમ. એટલે કઈ રીતના મતલબ? એટલે કોઈ માતાજીનું કોઈ હોય તો આપણે એ બધું જોઈને કરીને એમ નડતું હોય તો. અટાણમાં એપ્રિલ મહિનો આવ્યો ને, 14મી એપ્રિલ. હા. એટલે અત્યારે બાબા સાહેબ નો કાર્યક્રમ હોય, માતાજી નો હોય. એટલે આપડે અટાણે માતાજીને જોઈ દઉં કે પિતાજીને? એમ ના, માતાજીના. આપણે કઈ માતાજી છે તમારે કુળદેવ? ચામુંડા. એટલે બીજે રાખડીની દેવ કોણ છે? હા, તમારે સડાવ દેવ કોણ છે મઢમાં? મઢમાં સવાવ દેવ તો કોઈ હે ને. એક ચામુંડ માતા અને ચિકોતર માતા. ત્યાં ચિકોતર જે ઓલી કુળની આવે ઈ કે પછી આ વાણવટી આવે ઈ? વાણવટી. હા. એ વાણ રે હોકાર મારા, વાણ રે હોકાર, આ દરિયાની દેવ મારા વાણ. એવું ઈ જ ને? હા એ જ. હા બસ એમ. ઝઘડુસા વાણિયાના વાણ તાર્યા હતા ને, તેથી કદાચ હિલોળા સીડ્યા, તેથી ઝઘડુસા વાણિયાનું વાણ તાર્યું. ઈ જ મારી સીધીની ચિકોતર ને? હા એ જ. બસ હાલો, હમણાં ખુદતું થઈ ગયા. હાલો બોલો બીજું. બસ આ તો જો અમારા છોકરાને છોકરો કેટલા વર્ષનો છે? છોકરો 35 વર્ષનો છે. 35 વર્ષનો? હા. હવે માતાજી એમ કહે છે કે આની આંખની હોસ્પિટલમાં બતાવો. જો આંખની હોસ્પિટલમાં બતાવું? હા. હોસ્પિટલો તો કોઈ બાકી જ નહીં ને મનસુખભાઈ. તો પછી દેવ કે આની રઘુ ક્યાંક આંખું ની દબાતી હોય ને તો રાતનું દેખાય નહીં, બાકી બીજું બધું કઈ વાંધો નથી. એવું છે એમ ને? આ કોઈ માની નડતર નથી. કોઈ માની નડતર નથી ને? નહીં. તો આ એક બચારા આપણે સમાજના છે, દલિત સમાજના. મને કે મનસુખભાઈ શું છે તારે? તું રોજ મનસુખભાઈના વિડીયો બધું લાવવા તો ટ્રાય કરીએ. હા એટલે ઈ તો મારે તો વેડા વાતો કરે ક્યાં. હા. મારે સિંધના બેડાની દેવી, પછી ચામુંડમાં. હા એમ. તો જરા ભાઈ નું કરી આલો તો સારું. દલિત સમાજમાંથી આવે છે. હા. અને એકનો એક છોકરો છે. એટલે ઈ થઈ જાય, પણ મારે હું શ્રાવણમાં અટણમાં ઝીલણિયા રાતે ગાતો હોઉં ને. એમ છે. હા તો ક્યારે તમને રિંગ કરું છો? રૂબરૂ મુલાકાત કરીશું? એ ભાઈ રૂબરૂ મુલાકાત કરીશું? શું કરું? રૂબરૂ મળીએ તમને? હા, રૂબરૂ મળવાની જરૂર નથી. મારા દેવ છે ને ઈ સાક્ષાત વાત કરે છે. મારે દાણા બાણા ન જોવા પડે. એવું છે એમ? હા, તમે ફોન કરો ને એટલે ફોન માં જ દેવ મારી વાત કરે સીધી. હા, તો તમને રૂબરૂ તો અમે તમારા દર્શન કરાવો. કઈ જગ્યાએ આપણે આવીએ તમને મળવા? હું તો ગોંડલ ની બાજુમાં રામોદ રહું છું. હા, તો રૂબરૂ મળવા તમે ટાઈમ આલો તો એ ટાઈમે અમે આવીએ. તારું હું સામાન માં પૂછી લઉં. ઓકે, ચાલુ રાખો. હા.
ભાઈ મારી ભૂખણા મોદણની દેવી મારી એ ચોટીલાની ચારણ તન મનાવું રે રે એ ભાઈ મારી દુકડા મોદણની દેવી ચામુંડા. ભાઈ આમ છે ભાઈ મારા સાવનમાં કાનો કાઈ વાતો કર ભાઈ. એ મારી લેજો રે માના રે મયડા એ મારી મત કાળી ના રે મયડા એ મારી ચોટીલાની ચરણના એ મારી મોતરાળી રે ચામુંડના એ મારી લેજો રે માના રે મયડા. પણ હાંભળે મારી દુખિયા મોદણની દેવી એ મારી ચોટીલા મોદણની ચામુંડા તને મનાવું જી. ભાઈ મારી દુખિયાનો વિહામો એ મારી ક્યાં વહી ગઈ એ જી. તમે ભાઈ કરમ પીડા છે કાંઈ વાંધો નથી લ્યો. કરમ પીડા છે એમ ને? હા કાંઈ વાંધો નથી. તમે દવાખાનામાં બધે બતાવી દો. બાકી કોઈ દેવની નડતર આંખુમાં નથી કેમ કે માતાજીને રાખ્યું ને કાંઈ લેવા દેવા જ નથી એમ ને? હા કેમ કે માતાજી કાંઈ આંખું પકડીને દુઃખ દે એવું દેવું ન કરે કોઈ દી. એ તો ન જ કરે. આખા કુટુંબને વીખી સુથી નાખે બાકી આંખું ને હેરાન નહીં થવા દે. હા તમારા કુટુંબના આખાને વીખી સુથી નાખ્યા છે કે મેળમાં છે? એ તો મેં એક ને જ છે. ભાઈઓમાં મેળ છે કે વીખી સુથી નાખ્યા છે? વીખી સુધી નાખ્યા. ભાઈઓમાં વખેરાઈ ગયું તો કદાચ દેવની નડતર હોય. દેવની નડતર હોય ને? વીખી સુધી નાખ્યા હોય તો હોય. હા જીના ભાઈઓમાં વીખી સુધી નાખ્યા હોય ત્યાં માતાજી નડતા હોય. હા તો એવું જ છે તારે. જો ખાલી વીખી નાખે ને તો સિકોતર નડતી હોય. અને જો હાવ સુથી નાખ્યા હોય ને તો કુળદેવીની નડતર હોય. હા તો ખાલી આ વખેરે જ નાખ્યું એટલે સિકોતર નું જ હોય ને. જો વીખી નાખ્યા છે સુથી નાખ્યા છે? વીખી નાખ્યા. જુદા થઈ ગયા ભાઈઓમાંથી. ભેગા સુથી નાખ્યા નથી? ના. તો થોડાક દી જારવો સુથી હોય જ નાખીએ. હા વીખી નાખ્યા હોય ને તો થોડાક દી જારવો એટલે સુથી હોય જ નાખીએ. એમ ને? હા સારું. બરોબર. હવે મને તમારો ફોટો મોકલજો એટલે માતાજીના પ્રતાપે જો તમે દેવની નડતર હોય ને વીખી સુથી નાખ્યા હોય તો આપણે એ દાણા જોયા હતા એના મને ફોટો મોકલો. ઓકે.